મિત્રો આજે તારીખ 2 ઓક્ટોબર એટલે કે ગાંધીજી બાપુની જન્મતિથિ, અને આ જન્મતિથિ નિમિત્તે આપણે ગાંધીજીનો એક શોર્ટ વિડીયો બનાવ્યો છે, ત્યાં હું તમને તેના વિશે માહિતી આપું. મિત્રો ગાંધીજીનું પૂરું નામ હતું તો કે મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 પોરબંદર મુકામે થયેલો મિત્રો. અને આ જે જગ્યાએ જન્મસ્થળ, તેમનું જન્મસ્થળને કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. મિત્રો તેમની જન્મતિથિ એટલે કે ભાદરવા વદ 12, જેને રેટિયા બારસ તરીકે પણ ઓળખાય છે, વિક્રમ સંવત 1925. મિત્રો તેમના પિતાનું નામ હતું તો કે કરમચંદ ઉત્તમચંદ ગાંધી. તેમની માતા એટલે કે પુતળીબાઈ, તેમની પત્નીનું નામ હતું કસ્તુરબા. મિત્રો આ ગાંધી બાપુએ કસ્તુરબા સાથે 1883 13 વર્ષની વયે લગ્ન કરી લીધા. એટલે તેમના 5 પુત્રો હતા તો કે હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. મિત્રો ગાંધી બાપુના 5મા પુત્ર જે કહેવાય કે જમનાલાલ બજાજ હતા. તેમની એક પુત્રી પણ હતી જે દત્તક પુત્રી, જે લક્ષ્મી. મિત્રો બાપુએ અભ્યાસ ક્યાં કરેલો તો કે એમને જો પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોય તો કે આલ્ફ્રેડ હાઈસ્કૂલ એટલે રાજકોટમાં મેળવેલું. મિત્રો તેમની કોલેજ ક્યાં પૂરી કરી તો કે શામળદાસ કોલેજ ભાવનગરમાં પૂરી કરેલી. મિત્રો 5 વર્તમાન પત્રો આપણે જોઈશું. ગાંધી બાપુના 5 વર્તમાન પત્રો, તો 5 વર્તમાન પત્રો તો કે ઇન્ડિયન ઓપિનિયન, બુલેટિન, નવજીવન, હરિજન અને યંગ ઇન્ડિયા. મિત્રો બાપુના કેટલાક અંગત વ્યક્તિઓ હતા, એમાં જોઈએ તો કે અંગત સચિવ તો કે મહાદેવભાઈ દેસાઈ હતા. તેમના આધ્યાત્મિક ગુરુ જોઈએ તો કે શ્રીમદ રાજચંદ્ર હતા. તેમના રાજકીય ગુરુ જોઈએ તો કે ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. એટલે તેમની સેવિકા એક હતા જે મીરાબેન, જે અંગ્રેજ હતા, મેડલેન્ડ સ્ટીલ. તેમનો રામ નામનો મંત્ર મિત્રો ડાયમાં રંભાએ આપેલો. તો ગાંધી બાપુને રામ નામનો મંત્ર કોણે આપ્યો તો કે ડાયમાં રંભા. મિત્રો બાપુની જે અંતિમ ઘડી એટલે કે મરણ તારીખ તો કે 30 જાન્યુઆરી 1948 રોજ દિલ્હી બિરલા હાઉસમાં નાથુરામ ગોડસે દ્વારા તેમની હત્યા કરવામાં આવી. મિત્રો જોઈએ કે બાપુની જે આજે 2 ઓક્ટોબર અને 1869